નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. વડોદરામાં એક અકસ્માત થયો અને ચર્ચા ચારે બાજુ થવા લાગી. આપને થશે કે અકસ્માતમાં ચર્ચા કઈ? વાત એમ છે કે એક અકસ્માતના આરોપીને છોડાવવા માટે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગણતરીની મિનિટોમાં આરોપીને છોડાવી દીધો. સવાલ એ છે કે પ્રજાના પ્રતિનિધિએ આરોપીનો સાથ કેમ આપ્યો? આરોપીને છોડાવવા માટે કાયદેસરની કાર્યવાહી થઈ હતી કે પછી વગનો ઉપયોગ કરાયો? જોઈએ આ રિપોર્ટ. સામાન્ય સ્થિતિમાં જોઈએ તો પ્રજાના સેવક એટલે કે નેતાઓનું કામ લોકોની રક્ષા કરવી અને હક માટે લડવાનું હોય છે. પરંતુ જો નેતાઓ પ્રજાને ન્યાયને બદલે આરોપીઓના પક્ષમાં ઊભા હોય તો આપને થાય કે આવું તો ન જ હોવું જોઈએ. જો કે આવું બન્યું છે, અને એ પણ વડોદરામાં. અકસ્માત એક, સવાલ અનેક. आरोपीना बचावમાં उतर्या सांसद. कितने किए 4 एक्सीडेंट किया भैया, इसे मार दिया उसको मार दिया ये भी था 4 एक्सीडेंट करा, 4 एक्सीडेंट ये भी था પ્રજાના સેવકનું આરોપીને કવચ. આ શખ્સને જુઓ, નામ છે કુશ પટેલ. આ વ્યક્તિ પર આરોપ છે કે તેમણે વિદ્યાર્થીઓને પોતાની કારથી અડફેટે લીધા અને ત્યારબાદ જગ્યા પરથી ભાગી ગયા. એટલું જાણે ઓછું હોય તેમ ભાગવાનો પ્રયાસ કરનાર કાર ચાલકને પકડવા જતા જે લોકો વચ્ચે આવ્યા તેમને પણ અડફેટે લીધા. अरे मरी गया वो, सिग्नल तोड़ के भागा, सिग्नल तोड़ के ठोका इसने. ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત સતર્ક બની અને ઘટના સ્થળથી 4 કિલોમીટર દૂર રાજમહેલ રોડ પર કાર ચાલક આરોપી કુશ પટેલ પોલીસ સકંજામાં આવી ગયા. આરોપી પોતે કબૂલે છે કે અકસ્માત બાદ ત્યાંથી ભાગવું એ મોટી ભૂલ હતી. સાંભળો જરા અકસ્માત સર્જનાર આ વ્યક્તિને. એ લોકો સામેની સાઈડથી રોંગ સાઈડ આવ્યા હતા. બે સ્ટુડન્ટ હતા એક્ટિવા લઈને. તેઓ પાસે તેમનું લાયસન્સ બી નહોતું અને એક્ટિવા બી બીજાના નામે હતી અને તેઓ ગાડીમાં આવીને ભટકાણા. હું બી ગયો એકદમ જ થયું એટલે, અકસ્માત હતું એટલે, અને મને કંઈ સૂઝ્યું ના એટલે હું ત્યાં ઊભો ના રહ્યો. મારી એક ભૂલ હતી આ કે હું ત્યાં ઊભો ના રહ્યો. શું પછી એફઆઈઆર થઈ, કેવી રીતની પ્રોસિજર થઈ? એના પછીની પ્રોસિજર મને કશી જ નથી ખબર. ત્યાં આગળથી પછી પીસીઆર વેનમાં હું ફતેગંજ પોલીસ સ્ટેશન આવી ગયો. એના પછીની પ્રોસિજર મને કશી જ નથી. હવે વાત જે બની છે તે સૌથી ચોંકાવનારી ઘટનાઓમાંથી એક કહી શકાય. આ આરોપીને બચાવવા માટે સાંસદ રંજન ભટ્ટ પોતે આવ્યા. આરોપ એ પણ છે કે સાંસદ રંજન ભટ્ટે માત્ર પોણા કલાકમાં, જી હા 45 મિનિટમાં જ કુશ પટેલને છોડાવીને લઈ ગયા. વાયરલ વિડીયોમાં પણ સાંસદ રંજન ભટ્ટ અને અકસ્માત સર્જનાર કુશ પટેલ પોલીસ મથક બહાર જોવા મળી રહ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે સાંસદ પણ અકસ્માત સર્જનાર કુશ પટેલનો બચાવ કરી રહ્યા છે. સાંભળો કેવી રીતે. કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંજ, તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો. પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા. એના બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પોતાની પાસે લાયસન્સ નહોતું. તો વધારે ગુનો તો એ દીકરાઓ પર થાય એવો હતો. એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે, એફઆઈઆર ન કરે. સમજાવટથી બંને બાજુ કામ થાય, કેમ કે એ દીકરાઓને વાગ્યું હતું. એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નહોતો, એક માનો ભાવ હતો. અને બે ભાવથી હું બંનેને મળી. કુશને સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર સાથે જ એને છોડ્યો છે. હું જોડે લઈને નીકળી નથી. સાંભળ્યું ને? હવે આટલી મોટી વગદાર વ્યક્તિ આરોપીને બચાવવા આવે એટલે હદ જ થઈ જાય. આમ તો અકસ્માતની ઘટના સામાન્ય કહી શકાય, પરંતુ જે વ્યક્તિ પર અકસ્માતનો આરોપ લાગ્યો હોય તેવા વ્યક્તિને એક નેતા દ્વારા છાવરવામાં આવે તે ઘટના તો નિંદનીય જ કહેવાય ને. જો કે સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કુશ પટેલના પિતા સામે આવ્યા. તેમણે નિવેદન આપ્યું. કુશના પિતા રાજેશ પટેલનો દાવો છે કે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓએ સાંસદ રંજન ભટ્ટને દરમિયાનગીરી કરવા માટે રજૂઆત કરી. બહેનને એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારે શું છે, ઘરમાં પ્રસંગ હતો અને ખુશને રાતે કન્યાદાન કરવાનું હતું. એટલા માટે મેં બહેનને કીધું કે એને ના હોય તો કલાક 2 કલાક માટે એને રજા આપો. કે રંજનબેન મેં કીધું, મેં રિક્વેસ્ટ કરી કે બેન મને આવી રીતે મારા છોકરાને કન્યાદાન કરવાનું છે, તો કન્યાદાન કરવા માટે મને થોડું
સોર્ટ આઉટ કરી આપો કે એ કરીને બી પાછો કે બી પ્રોસેસ હશે, જે હાજર થવાનું છે એ બધું અમે હાજર થઈ જઈશું. એક પ્રસંગ મારે સાચવવાનો હતો. વાહ, શું જવાબ આપ્યો નહીં? કલાક 2 કલાકની વાત કરો છો, પરંતુ કયા આરોપીને આ પ્રકારે સાંસદ બચાવવા માટે પોતે મેદાનમાં આવે? આમાં સામાન્ય પરિવારને તો ન્યાય મળવાની વાત કેટલી દૂર લાગે. પરિવાર તો એટલું જ કહેવાની ક્ષમતામાં છે કે અકસ્માત બાદ ખાલી ભાગી નહોતું જવાનું. કોઈ પણ નાનો અમથો અકસ્માત કરતો હોય તો એને પોતાની ભૂલ સમજવી જોઈએ કે ના, આપણે એટલીસ્ટ જોઈએ કે એને શું થયું. તમે એ રીતે ભાગી જાઓ છો અને પાછળથી આવી રીતે હેલ્પ કરે છે, એટલીસ્ટ જોવું તો જોઈએ ને કે છોકરાને શું થયું છે શું નહીં. હજી એમની જોડે બીજો એનો ફ્રેન્ડ હતો તો એને પણ થોડું ઘણું લાગ્યું છે, એટલીસ્ટ તમારે આગળ ચેક તો કરવું જોઈએ ને કે શું થયું શું નહીં. એક વાતને સમજો, પરિવાર ખૂબ સામાન્ય છે અને સામે સાંસદ પોતે આરોપીને છોડાવી રહ્યા છે. ત્યાં સામાન્ય લોકો તો શું રોષ ઠાલવી શકે? સમજવાનું તો સાંસદ જ હતું ને. જો કે આખાય મામલે વિપક્ષે સાંસદ અને સરકાર પર બરાબરના પ્રહાર કર્યા હતા. વાત મુદ્દાની એ છે કે હિટ એન્ડ રનના કેસની અંદર જે પ્રકારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા દરમિયાનગીરી કરી 2 કલાકની અંદર છોડાવી ગયા. વાત મુદ્દાની એ છે કે જ્યારે હિટ એન્ડ રનના કેસની અંદર કંઈક ઉદાહરણરૂપ કામગીરી સાંસદે કરવી જોઈએ, એની જગ્યાએ એમના ઓળખતા વ્યક્તિને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈને છોડાવી છે. વાત પોલીસે પણ ખૂબ બેદરકારી રાખવી છે. પોલીસ ડરી ગઈ હશે, ગમે તે હશે, પરંતુ પોલીસે પોતાની ફરજ ચૂક્યા છે. કારણ કે જ્યારે 2 વિદ્યાર્થીઓ તે સમયે હોસ્પિટલમાં હતા, જે ટાઈમે એક્સિડન્ટ થયો ત્યારે બંને બેભાન હતા. કોનો ગુનો છે, કઈ પ્રકારની ફરિયાદ છે, એ પછીની વાત છે. પરંતુ પોલીસને પાસેથી પોતાના વ્યક્તિને છોડાવવા માટે સાંસદ પોલીસ સ્ટેશનમાં પોતે જાય તો આપ સમજી શકો છો કે સમાજમાં ઉદાહરણ શું પૂરું પાડી રહ્યા છે. આ સમગ્ર કેસને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે કેસમાં વ્યક્તિગત રીતે સાંસદ રંજનબેન ભટ્ટે કેમ રસ લીધો? શું આખાય મામલે જ્યારે છોડાવવામાં આવ્યો આરોપીને ત્યારે પદનો દુરુપયોગ કરાયો? સવાલ તો સાંસદને એ પણ છે કે સામાન્ય માણસ માટે સાંસદ આ પ્રકારે દોડશે? અચ્છા, અત્યાર સુધી સામાન્ય નાગરિકો માટે કેમ નથી દોડતા? આ સવાલ થવા ખૂબ જ સ્વાભાવિક છે, કારણ કે સાંસદ એક પક્ષની તરફેણમાં આવ્યા છે, જ્યારે કે બીજો પક્ષ પણ તેમના ક્ષેત્રનો જ છે. અને જ્યારે આપ લોકતાંત્રિક ઢાંચાના કોઈ પદ પર હો ત્યારે સૌ કોઈ વ્યક્તિ આપની માટે તો સમાન હોવા જ જોઈએ. સામે પક્ષે પીડિતને માથામાં ટાંકા અને સાથે પગમાં ઓપરેશન સુધી કરાવવાની ફરજ પડી છે, તો જવાબદાર વ્યક્તિને આમ છોડાવી લેવો એક સાંસદ માટે કેટલો યોગ્ય? પ્રશાંત ગજ્જર, TV9, વડોદરા.